નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગાંધીનગર ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો કોંગ્રેસનું ડેલિગેશન राज्य चूंटणी पंचनी ऑफिसे पहुंच्યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। લોકશાહીના ભંગ મુદ્દે ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવી છે। તો કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરાઈ। કોંગ્રેસ આગેવાનોએ રાજ્ય ચૂંટણી કમિશનરની મુલાકાત લીધી છે। અમિત ચાવડાની આગેવાનીમાં ડેલિગેશન ચૂંટણી પંચ ખાતે પહોંચ્યું છે। તો ચૂંટણી પંચની ઓફિસ ખાતે કોંગ્રેસનું ડેલિગેશન પહોંચ્યું। ડોક્ટર એસ મુરલીકૃષ્ણને કોંગ્રેસનું ડેલિગેશન મળ્યું છે। તો કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારોને પૈસા અને ધમકીઓ આપીને લાલચ આપીને ઉમેદવારોને સત્તા પલટો કરાવવામાં આવી રહ્યો છે અને રાજ્ય ચૂંટણી કમિશનરને કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે પુરાવા પણ સોંપવામાં આવ્યા છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નોંધવા માટે પણ કોંગ્રેસે માંગ કરી છે। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ઉમેદવારી ફોર્મ ભરવાની આખરી તારીખ 11મી પૂર્ણ થઈ, ચકાસણી પણ થઈ ગઈ ને આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે। 26મી એપ્રિલના રોજ મતદાન થવાનું। પણ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆતના પહેલા જ દિવસથી ચૂંટણી પંચના જે નીચેના ચૂંટણી અધિકારીઓ છે એની સાથે જોડાયેલું જે પ્રશાસન છે એની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહી છે। તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। આપ દ્વારા પણ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। અગાઉ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ હવે આપના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા। ભાજપ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવા માટે પ્રયાસ થવાનો આરોપ કરવામાં આવ્યો છે, જેમાં આપ પ્રમુખ દિનેશ જોશીએ કહ્યું ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો આમ આદમી પાર્ટી તરફથી ઓફિશિયલ રીતે કહેવામાં આવ્યું છે 40 કરતા વધુ ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવ્યા। આવતીકાલે સાંજે ઉમેદવારોને પરત લાવવામાં આવશે। હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા કે ભાજપ દ્વારા લાલચ અને ડર બતાવવામાં આવતો હોવાથી તેમને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં ભાજપ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવાના પ્રયાસો કરાઈ રહ્યા છે। આપ પ્રમુખ દિનેશ જોશીએ કહ્યું ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવારને હવે હેરાનગતિ કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। તો ભાજપ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ ઉમેદવારોને હેરાનગતિ કરવાના આક્ષેપો હવે ભાજપ પર લગાવવામાં આવ્યા। કોંગ્રેસના મહિલા ઉમેદવાર સહિતના ઉમેદવારોને હેરાનગતિ કરાઈ રહી છે। ઘાટલોડિયા ચાંદલોડિયાના મહિલા ઉમેદવાર ઘર છોડવા માટે મજબૂર બન્યા છે, જેમાં બાળકો સાથે ખાધા પીધા વિના ઘર છોડવા મજબૂર થયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના હેરાનગતિ સામે કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તો કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે હેરાનગતિ કરાઈ રહી છે। ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરવામાં આવી રહ્યા છે, ડરાવવામાં આવી રહ્યા છે અને ધમકાવવામાં આવી રહ્યા છે, જેના કારણે મહિલા ઉમેદવારો હવે ઘર છોડવા માટે મજબૂર બની છે। ઘાટલોડિયા અને ચાંદલોડિયાના મહિલા ઉમેદવાર ઘર છોડવામાં તે મજબૂર થયા। તો વડોદરામાં હવે રાજકીય યુદ્ધ છેડાયું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારે હવે અપક્ષના ઉમેદવારને તિલક કરતા માહોલ ગરમાયો છે। કોંગ્રેસ ઉમેદવાર અપક્ષ ઉમેદવારને તિલક કરતા વિવાદ ગરમાયો છે, જેમાં પુષ્પાબેન વાઘેલાએ હરીશ પટેલને તિલક કરતા વિવાદ ઉભો થયો છે, જેમાં અપક્ષ ઉમેદવાર સાથે સાથી ઉમેદવારની સાથે ફેરણી કરી હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। વોર્ડ 1માં કોંગ્રેસ સામે બળવો કરી અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી। અપક્ષ હરીશ પટેલ સાથે કોંગ્રેસ ઉમેદવાર ઉપસ્થિતિએ શહેરમાં ચર્ચાએ વેગ પકડ્યો છે। તો વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પુષ્પાબેન હરીશ પટેલે વિજય તિલક કર્યાની ચર્ચા સામે આવી છે, ત્યારે આંબેડકર યાત્રામાં જોડાયા હોવાનો લૂલો બચાવ પણ કરવામાં આવ્યો છે, જેમાં અપક્ષ ઉમેદવારની સાથે સાથી ઉમેદવારની સાથે ફેરણી કરતા નજરે પડ્યા હતા। સમગ્ર વિઝ્યુઅલ સામે આવ્યા છે, વિડીયો પણ સામે આવ્યા છે। વોર્ડ 1માં કોંગ્રેસની સામે બળવો કરી અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ
ની સામે હવે વિવાદ ઊભો થયો છે. અને આપણી સાથે નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જે નિલેશ, હવે કોંગ્રેસના ઉમેદવાર અપક્ષના ઉમેદવારને વિજય તિલક કરી રહ્યા છે અને સમગ્ર મામલે વિવાદ ઊભો થયો છે, શું કહેશો? જી, વડોદરા શહેરના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર અને અત્યારે વોર્ડ નંબર 1માંથી ઉમેદવારી કરતા પુષ્પાબેન વાઘેલાએ કોંગ્રેસના જ પૂર્વ કોર્પોરેટર પણ આ વખતે બળવાખોરી કરી અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર હરીશ પટેલને તિલક કરતા વિવાદ ઉભો થયો છે અને શહેરમાં ચર્ચા છે કે શું પુષ્પાબેન વાઘેલાએ છાણી ગામમાં જે રીતના હરીશ પટેલને સમર્થન મળી રહ્યું છે એ રીતના છાણીમાંથી મત મેળવવા માટે હરીશ પટેલ જોડે ખાનગી સમજૂતી કરી છે. આવી અનેક ચર્ચાઓ વચ્ચે જ્યારે પુષ્પાબેન વાઘેલાનું નિવેદન લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આંબેડકર યાત્રા હતી એમાં અમે લોકો સાથે જોડાયા હતા. ત્યારે સવાલ એવો ઊભો થાય છે કે જો આંબેડકર યાત્રા હતી તો એમાં માત્ર પુષ્પાબેન વાઘેલા અને પૂર્વ કોર્પોરેટર જહા દેસાઈ સાથે એડવિન ખ્રિશ્ચન, જેમને પણ વોર્ડ નંબર 1માંથી બળવાખોરી કોંગ્રેસની કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, આ જ લોકો કેમ અમી રાવત કે ડોક્ટર નિકુલ પટેલ જે ઉમેદવાર છે એ લોકો કેમ નતા? અને જ્યારે આંબેડકર યાત્રા નીકળી તો ખરેખર તો ફેરની કરતા હોય એમ છાની ગામમાં ફરી છે. એટલે કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જહા ભરવાડ અને પુષ્પાબેન વાઘેલાએ હરીશ પટેલ અને એડવિન ખ્રિશ્ચન જોડે ખાનગીમાં હાથ મિલાવ્યા છે. એટલે જ હરીશ પટેલને તિલક કર્યું હતું. કારણ કે જહા ભરવાડ જે પૂર્વ કોર્પોરેટર છે ને જેમની પત્ની પણ કોંગ્રેસનું ઉમેદવાર છે, તો પુષ્પાબેન વાઘેલાએ જહા દેસાઈ એટલે જહા ભરવાડને તિલક કેમ ના કર્યું અને હરીશ પટેલને જ કેમ કર્યું? એ હરીશ પટેલને તિલક કરવા પાછળનું મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક નાગરિકોને સંદેશો આપવાનો હતો કે દલિત નાગરિકોને સંદેશો આપતા હોય કે હરીશ પટેલને મારું આશીર્વાદ છે એ બતાવવા માટે જ આ તિલક કર્યું હોય તેવી ચર્ચા છે. જી બિલકુલ નિલેશ, સમગ્ર માહિતી બદલ આપ. સમાચારમાં આગળ વાત કરીએ તો નડિયાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. નડિયાદ મનપાની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. તો નડિયાદ મનપાની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. કોંગ્રેસના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં 50માંથી 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આવતીકાલ બાદ તેમને પાછા લાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. ફોર્મ પાછા ખેંચવા દબાણ કરાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નડિયાદમાં કોંગ્રેસ હાઈકમાન્ડનો આ મોટો નિર્ણય. હવે કોંગ્રેસના 25 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નડિયાદ મનપાની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના અનેક ઉમેદવારોને 25 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 50માંથી 25 ઉમેદવારોને ખસેડવામાં આવ્યા છે. નડિયાદ અત્યારે ચારે બાજુથી અવિકસિત રહ્યું છે. નડિયાદ અને આણંદ મહાનગરપાલિકા જ્યારે જોડે બની આજે આણંદ વિકાસ તરફે વળી રહ્યું છે, જ્યારે નડિયાદ વિનાશ બાજુ વળી રહ્યું છે. પ્રજાને વિનંતી કરું છું, પ્રજાને નમ્ર વિનંતી છે કે આ વખતે આ લોકોને જાકારો આપો. તમે અમારી સામે જુઓ, અમે નડિયાદને બદલાવા આવ્યા છે, કંઈ સારું કરવા માટે આવ્યા છે, નડિયાદને પ્રગતિના પંથે લઈ જવા માટે. સાથ આપો, સહકાર આપો. અત્યાર લગીને કેટલા ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે છે, કેટલી ધમકીઓ મળી છે? અત્યાર સુધીના 25 ઉમેદવારો પોતપોતાની રીતે જ એ લોકોએ અત્યારે નડિયાદ છોડી દીધું છે. અમે કોઈને લઈ નથી ગયા, તેઓ એમની રીતે જ ગયા છે, પરંતુ એમના પરિવારને ધમકીઓ આપી અને એ લોકોને લાઈન અત્યારે બિનહરીફ કરવાનું કારસ્તાન છે. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રિસોર્ટ પોલિટિક્સનો ટ્રેન્ડ ઝડપથી ફેલાવ છે. રાજ્યના અનેક શહેરોમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોને તૂટવાના ભયથી અજ્ઞાત સ્થળોએ ખસેડ્યા છે. ઘરના જ ઘાતકી આ કહેવત અત્યારે કોંગ્રેસને બરાબર લાગુ પડે એમ છે, કેમ કે ગુજરાતના રાજકારણમાં નવો જ ટ્રેન્ડ સેટ થયો છે. ફોર્મ ભરવું કોંગ્રેસ કે આપમાંથી અને અંતિમ ઘડીએ દગો દઈને ભાજપના ઉમેદવાર બની જવું. દાહોદ હોય કે વાવ થરાદ કે પછી અમદાવાદ જેવું મહાનગર કેમ ન હોય, ઉમેદવારોના વિશ્વાસઘાત
જવાબથી કોંગ્રેસ લાચાર દેખાઈ રહી છે, કારણ કે જે નેતાજી સવારે કોંગ્રેસમાં હોય છે તે બપોર પડતા જ ભાજપમાં આવી જાય છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ઉમેદવારોને ધમકી અને લાલચ આપીને ફોર્મ પાછું ખેંચાવવા પ્રયાસો થઈ રહ્યા છે. બીજી તરફ ભાજપે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો પક્ષાંતર અને વિશ્વાસઘાતના ભયની વચ્ચે પક્ષો પોતાના ઉમેદવારોને બચાવવા નવી વ્યૂહરચનાઓ અપનાવી રહ્યા છે. આ સમગ્ર સ્થિતિ દર્શાવે છે કે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી પણ હવે હાઈ ટ્રેક્સ રાજકીય યુદ્ધ બની ગઈ છે, જ્યાં દરેક પક્ષ જીત માટે કોઈ કસર છોડવા તૈયાર નથી. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય તણાવ વધ્યો છે. કોંગ્રેસની મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું કે તેમના 4 થી 5 ઉમેદવારોને ધમકીભર્યા ફોન મળ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોંગ્રેસે લગભગ 12 જેટલા ઉમેદવારોને સુરક્ષાના હેતુથી અજ્ઞાત સ્થળે ખસેડવાનો નિર્ણય લીધો છે. અમારા જે નવા અને જે ઉમેદવારો છે એને જ્યારે ધમકીના આવી રીતના ફોર્મ મળ્યા, ધમકી માટેના ફોન આવ્યા હતા, તેથી અમારા શહેર પ્રમુખશ્રીએ આ માટે થઈ અને એક જે નવા ઉમેદવારો છે જેને ધમકી મળી છે અનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને જે 15 તારીખ જે ખેંચવાનો એટલે કે ફોર્મ ખેંચવાનો જે સમય છે ત્યાં સુધી એ લોકોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે. રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે ધમકી મળી છે. સરોજ વિરમગામના દેરને ફોન કરી ધમકી આપવામાં આવી હતી. ધમકી આપતા હોવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે મંતવ્ય ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. સમગ્ર મામલે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જગાએ આ પાડીને એટલે મેં હિરેન નક્કી કર્યું. નકર મારે શું હતું, એક ખેતે ને એક રીએ તો ગાંઠના કોરીમાંથી એકને વધે, મારે 2 ખેતે તો ખેતાવા હતા. એટલે જગે હા પાડી એટલે મેં ઓની એને કન્ડિશન કરીને જગાને પૈસાનું કીધું ને ઓને કીધું. હવે ઓને મારે શું એમ કહેવાય નથી ખેસવાનું તારે, બરોબર. હવે જો જગે ચૂંટણી લડ્યો ભરત એટલે આપણો સંબંધ તો ત્યાં વયો ગયો, પછી જિંદગી જગાની બગાડ નાખે. ઉમેદવાર સરોજબેન જગદીશભાઈ વિરમગામાના દેર ભરતભાઈને કોઈ મોબાઈલ નંબર ઉપરથી સરોજબેનનું ફોર્મ પાછું ખેંચી લેવા માટે દબાણ અને ધમકી આપ્યાનો બનાવ બનેલ છે. આ અંગે ભરતભાઈએ ભાયાવદર પોલીસમાં ફરિયાદ પણ કરેલ છે. ભાજપે ચૂંટણી જીતવાને બદલે ખુલ્લી દાદાગીરી અને ધમકીઓ ભરા ફોન કરી પૈસા પણ દેવાની ઓફર કરેલ છે. એટલે પૈસા, દાદાગીરી, શારીરિક, માનસિક કોઈ પણ રીતે અમારા ઉમેદવારને ચૂંટણી લડતા અટકાવી અને બિનહરીફ થવાના પ્રયત્નો કરે છે. રાજકોટના ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં માત્ર રાજકીય સમીકરણો જ નહીં, પરંતુ ખેડૂતોના પ્રશ્નો પણ કેન્દ્ર સ્થાને આવી ગયા છે. આ તાલુકા અને રાજ્યની ચૂંટણીમાં ખેડૂતોને ડીઝલ પેટ્રોલનો સબસિડી નથી મળતી અને અટાણે ખેતી કરવી હોય તો એને પૂરતું ડીઝલ પેટ્રોલ મળતું નથી. એ મુદ્દો ધ્યાનમાં લઈ અને પૂરતી વીજળી નથી મળતી, એ મુદ્દો ધ્યાનમાં લઈ ભાઈ લાખાણી ધોરાજી તાલુકાની અંદર અત્યારે ખેડૂતને બહુ તકલીફ છે. ક્યારેક માવઠાની અસર હોય, ક્યારેક વરસાદ, કમોસમી વાતાવરણ, ખેડૂતને 3 વર્ષથી આ વરસાદ પડે પણ ખેતરની અંદર કઈ પેદાઈ નથી થતી અને મોંઘવારીનો પણ એટલો માર પડે છે. આ વખતે અત્યારે MSC ની અંદર ભાવ આવ્યા ઘઉંના, ખાલી અત્યારે બજાર નજીક ઘઉંની ખરીદી ચાલુ છે, 400 રૂપિયામાં ખેડૂતે ઘઉં વેચી નાખ્યા. ખેડૂત સરકાર ખોટા મોટા બળિંગા ફૂકી રહી છે કે અમે 2022 ની અંદર ખેડૂતની આવક બમણી કરશું. એની જગ્યાએ ખેડૂતને પાયમાલ કરવાની વાત કરી. ખેડૂત અટાણે દુખી છે. અરવલ્લીના ઓડ જિલ્લા પંચાયત બેઠક પર ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચિતરિયા ગામના પૂર્વ IPS અધિકારીના નિવૃત્તિ પ્રસંગે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાતા સમગ્ર વિસ્તાર રાજકીય રંગમાં રંગાઈ ગયો હતો. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી અને ભાજપના આગેવાનો હાજર રહી ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે મારા વતન
મારી જન્મભૂમિ ખાતે, મારા પરિવાર, મારું ગામ, મારા વિસ્તારના જુદા જુદા ગામોમાંથી મારા સગા સંબંધીઓ, મારા સાથેના મારા કાર્યકર મિત્રો, મારા સંગઠનના મિત્રો, સૌ કોઈ અમારી સાથે આજે અમારા જે એક નિવૃત્તિ કાર્યક્રમમાં સામેલ રહ્યા. ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રભારી રાજેશ ગામિત સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. વઘઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘનશ્યામ ભોઈએ અને સુબીર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે રાજીનામા આપ્યા છે. ઘનશ્યામ ભોએ અને ગુલાબભાઈ ગાંગુડેએ પ્રદેશ પ્રમુખને લખેલ લેટર વાયરલ થયો છે. પક્ષના તાલુકા પ્રમુખ હોવા છતાં તેમને ચૂંટણી પ્રક્રિયામાં અંધારામાં રાખવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા. 3 તાલુકા પૈકીના 2 તાલુકા કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી ડાંગનું રાજકારણ ગરમાયું છે. જે બી કેન્ડિડેટો અમે સિલેક્ટ કર્યા હતા તે કેન્ડિડેટમાંથી અમુક કેન્ડિડેટો સિલેક્ટ કર્યા વગરના આવી ગયેલા છે અને હાલ એ લોકો બીજેપીમાં જે છે અને એવા પણ નામ આવી ગયેલા છે. તો મારા ખરેખર કોંગ્રેસી કાર્યકર્તાઓ જે કપરા સમયે કોંગ્રેસમાંથી બીજેપીમાં નીકળી ગયેલા અને હાલ ચૂંટણીના સમયે આવેલા એવા માણસો હજુ ખેસ પણ નથી પહેર્યા એવા માણસોની ટિકિટ મળી ગયેલ છે, જેથી મારા સાચા કોંગ્રેસી સાથીઓ ઘણા દુઃખી છે અને મને પણ એ બાબતનું ઘણું દુઃખ છે. કેમ કે એમને અમે વચન આપ્યું હતું કે તમે કોંગ્રેસમાં તનતોડ મહેનત કરો, એક દિવસ તમારો આવશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેં પણ તાલુકા પંચાયત 2 બારખાંદિયા પર ઉમેદવારી નોંધાવી હતી. મારા ઉમેદવારીના સંદર્ભમાં અમારા પ્રભારીશ્રીએ મને વોટ્સએપ કોલ દ્વારા એમના ઘરે બોલાવી અને નાણાકીય લેવડ દેવડ અંગેની વાત કરતા મેં મારા નૈતિકતાને વિરોધ હોવાને કારણે એ વસ્તુનો સ્વીકાર ન કરેલ, જેથી પીએસસી કમિટીમાં કોઈ પણ જાતના ચર્ચા વિચારણા કર્યા વગર ભાજપ સાથે જોડાયેલા લોકોને ટિકિટ આપી દેવામાં આવી છે અને અમારા જેવા પક્ષના વફાદાર ટિકિટની ફાળવણી કરવામાં આવી નથી એવું જાણવા મળેલ છે. અત્યારે હાલને પણ હું તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હોવા છતાં કયા વ્યક્તિને કોંગ્રેસ પક્ષનો મેન્ડેટ આપવામાં આવ્યો છે તેની મને જાણ નથી. ખેડા જિલ્લાના વસો તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન પહેલા જ 2 બેઠકો બિનહરીફ બની જતા રાજકીય સમીકરણોમાં ફેરફાર આવ્યો છે. બીજ 1 બેઠક પર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યાં ઉમેદવારનું જ્ઞાતિ પ્રમાણપત્ર અન્ય રાજ્યનું હોવાને કારણે ફોર્મ રદ થયું હતું. જ્યારે 202 બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા આ બેઠક પણ બિનહરીફ બની ગઈ હતી. વાલોડ તાલુકામાં ભાજપના ઉમેદવાર સામે ગંભીર ફરિયાદ નોંધાતા રાજકીય માહોલ ગરમાયો હતો. મૂળદેવી એસટી અનામત બેઠક પરથી ચૂંટણી લડી રહેલા જોશેભાઈ કબીર ગામિત સામે ખોટું સોગંદનામું રજૂ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ ઉમેદવારે પોતાને હિન્દુ ગામિત તરીકે દર્શાવ્યા છે, જ્યારે હકીકતમાં તેઓ ખ્રિસ્તી ધર્મ અનુસરે છે, જેના કારણે અનુસૂચિત જનજાતિનો દરજ્જો લાગુ પડતો નથી તેવી દલીલ કરવામાં આવી છે. જેમાં આજરોજ વાલોડ તાલુકા પંચાયત મૂળદેવી બેઠક નંબર 9 એસટી અનામત છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર શ્રી જોસેફભાઈ કબીરભાઈ ગામિત ઉમેદવારી નોંધાવી છે. તેઓ શ્રીના વિરુદ્ધ વાંધા અરજી કેવસિંહભાઈ કુમનભાઈ ચૌધરી કાસ્ટ સર્ટિફિકેટ અંગે વાંધા રજૂ કરેલ છે. મૂળદેવી સીટ નંબર 9 એના પર જે જોસેફભાઈ કબીરભાઈ ગામિતને કે બીજેપી તરફથી ટિકિટ આપવામાં આવી છે એ ખરેખર એમ જોવા જાય તો એસટી રિઝર્વ સીટ છે. હવે એમના માટે એમને એ ક્રિશ્ચન છે એટલે આ સીટ પરથી લડી શકતો નથી. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. અમદાવાદના નિકોલમાં સફાઈ અને ગટરની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સત્તામાં રહેલા નેતાઓએ કેવા વિકાસ કાર્યો કર્યા તે અંગે સ્થાનિકો સાથે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ વિપક્ષની ભૂમિકા કેવી રહેશે તે અંગે સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી હતી. જ્યારે મુશ્કેલી પડે ત્યારે નેતાઓ કેટલા આવે છે તે અંગે નિકોલ વાસીઓ પાસે વાત કરીશું. મંતવ્યની ટીમ છે તે અમદાવાદના નિકોલ વોર્ડમાં પહોંચી છે. સ્થાનિકો સાથે વાત કરીશું કે નિકોલમાં જે જૂના નેતાઓ હતા તેમણે
વિકાસ કર્યો છે, પ્રાથમિક સુવિધાઓ કેટલી મળી રહી છે, હવે નવા જે નેતાઓ આવશે એમનાથી કેટલી આશા અને અપેક્ષાઓ છે. બેન, જૂના નેતાઓ પહેલા જ્યારે 5 વર્ષ પહેલા પર ચૂંટણી થઈ ત્યારે નેતાઓ આવ્યા હશે, અલગ અલગ વાયદા અને વચનો આપ્યા હશે, પૂરા કર્યા છે? લાગે છે કોઈ વાયદા પૂરા કર્યા નથી નિકોલમાં. અત્યારે તમે ગમે ત્યાં રસ્તે જાઓ, બધા રસ્તા ખોદેલા છે. ના, કોઈ જાતના કોઈ વચનો પૂરા કર્યા નથી. અને ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો છે કે એ બધાએ એવું કીધું છે કે અમે વિકાસ કર્યો છે, વિકાસ કર્યો. તો વિકાસના નામે એણે એક પુત્ર તો કરી લીધો, પણ એની જવાબદારી જનતા માટે મૂકી દીધી કે તમે પાળી પોષીને મોટો કરો, પણ એમને કોઈ જવાબદારી એની લીધી નથી. આજે નિકોલ વોર્ડ અમારો અમદાવાદ શહેરની અંદર મોટામાં મોટો વોર્ડ છે, સૌથી વધુ ટેક્સ ભરનારો વોર્ડ છે, પણ એને પ્રાથમિક સુવિધાનો બહુ અભાવ છે. છેલ્લા 20 વર્ષથી આ સરકારનું શાસન, ભાજપની સરકારનું શાસન અહીંયા છે. ત્યાં આરોગ્ય ની કોઈ સુવિધા સરકારી નથી, કોઈ શૈક્ષણિક સુવિધાઓ સરકારી નથી. ચહેરા બદલવાની જે રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ ખોટી છે, કેમ કે એને ખબર જ છે કે ચહેરા છુપાવવાનો આ ધંધો છે. બાકી આજે તમે નિકોલની અંદર જો 10 મિનિટ પણ કોઈ પણ વિસ્તારની અંદર ચાલો તો રોડ રસ્તા તૂટી ગયા છે. સામાન્ય જ્યારે વરસાદ નથી હોતો, સામાન્ય પરિસ્થિતિની અંદર પણ ગટરના પાણી 2-2, 3-3, 4-4 ફૂટ સુધી ઉભરાઈને ગટરો બહાર આવે છે. એ ભ્રષ્ટાચાર નથી તો શું છે? અને વિકાસના ખોટા નામ લઈને તમે જે સત્તા પર આવ્યા હતા, એટલે હવે અમે તમને બતાવીશું કે વિકાસ કોને કર્યો કહેવાય. અને આ વખતે 100% અમે વિપક્ષની સાથે રહી, વિપક્ષના ઉમેદવાર જે પણ હશે કોંગ્રેસમાંથી એને મતદાન કરવાના છે, કેમ કે ભાજપને અહીં બહુ બધાએ મત આપ્યા, પણ એ જે આશા અપેક્ષા હતી એ હવે અમારે ખોટી થઈ એવું લાગી રહ્યું છે. વિપક્ષ આવશે એટલે રોડ રસ્તા એની સુવિધા આપશે જ, કારણ કે સત્તા ઉપર એને આવવાનો મળે એટલે એ સત્તા ગુમાવવા વિપક્ષ નહીં, એટલે વિપક્ષ પૂરતું ધ્યાન આપશે. આ ગટર, રોડ રસ્તા, સ્કૂલ છે, હોસ્પિટલો છે, એમાં તમામ સુવિધામાં વિપક્ષ કટિબદ્ધ રહે એવું મને લાગે છે અને દેખાય છે કે કાર્ય કરશે ને કરશે. એટલે નિકોલની જનતા છે તે અત્યારે જ્યારે નેતાઓ છે તે આવશે ચૂંટણી માટે અને જે લોકોના મત માંગવા માટે જ્યારે અહીંયા પહોંચશે ત્યારે તેમને કહેશે કે 5 વર્ષમાં તેમણે શું કર્યું છે, એ 5 વર્ષનો હિસાબ પણ કરવામાં આવશે. ત્યારે નિકોલમાં સત્તા પરિવર્તનની પણ નિકોલ વાસીઓ છે તે વાત કરી રહ્યા છે, કારણ કે ઘણા વર્ષોથી અહીંયા ભાજપનું શાસન છે, તેમ છતાં પણ પાયાની સુવિધાઓથી જે નિકોલના રહેવાસીઓ છે તે વંચિત છે. ત્યારે હવે ચૂંટણીનું પરિણામ જ કે નિકોલમાં પરિવર્તન થાય છે કે પછી અન્ય જ સમસ્યાઓ છે તે યથાવત રહે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વાપી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. આંબેડકર રેલી દરમિયાન દુર્ઘટના બની છે, કારમાં આગની ઘટના બની છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. વાપી ખાતેથી આંબેડકર રેલી દરમિયાન કારમાં આગ લાગી છે. તો આગના સમાચાર સામે આવી રહ્યા છે. વાપી ખાતેથી આંબેડકર રેલીમાં કારમાં આગ લાગી છે. તો આગનો આ મામલો સામે આવ્યો. કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે વાપી ગાંધી સર્કલ પાસે કારમાં આગ લાગી છે. કારમાં આગ લાગવાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. વાપી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. વાપીમાં આંબેડકર રેલી દરમિયાન કારમાં આગ લાગી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સમગ્ર મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયરનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા. જોકે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે સતર્કતાના કારણે હવે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જ્યારે વાપી ગાંધી સર્કલ પાસે કારમાં આગ લાગી છે. આંબેડકર રેલી દરમિયાન આગની આ ઘટના બની છે. અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો, જ્યારે વાપી આંબેડકર રેલીમાં કારમાં આગ લાગી છે. આંબેડકર જયંતિની રેલી નીકળી હતી ત્યારે વાપી ગાંધી સર્કલ પાસે અચાનક એ કારમાં આગ લાગી જતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. મારી પાછળ જોઈ શકો છો તમે કેટલી ભીડ જોવા મળી છે. કેમેરામેન સાથે જીતુ મૈયાવનથી મંતવ્ય ન્યૂઝ વાપી. તો ભરૂચમાં ઝઘડિયા જીઆઈડીસીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી રહી છે. તો ભરૂચ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ઝઘડિયા જીઆઈડીસીમાં ગેસ લીકેજની ઘટના બની છે. તો ગેસ લીકેજનો આ મામલો સામે આવી રહ્યો છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આ સમગ્ર ઘટના બની છે. એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની છે.
જેમાં બોઇલરમાં ગેસ બ્લાસ્ટ થતા 2 કામદારોને ઈજા પહોંચી છે। બંને કામદારોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, જે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો બોઇલરમાં બ્લાસ્ટ થતા 2 કામદારો ઇજાગ્રસ્ત થયા છે। તો રાજકોટના ટોલ નાકા પાસે મારામારીની ઘટના બની છે। તો મારામારીનો આ મામલો સામે આવી રહ્યો છે રાજકોટ ખાતેથી। તો રાજકોટના ટોલ નાકા પાસે મારામારીની ઘટના બની છે। તો આ મારામારીની આ સમગ્ર ઘટના રાજકોટ ખાતેથી સામે આવી રહી છે। 2 પક્ષો વચ્ચે મારામારીની આ ઘટના ભરૂડી ટોલ નાકા પર મારામારી થઈ હતી। ત્યારે ટોલ નાકા પર મારામારીનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। 2 જૂથો સામને સામને માથાકૂટ કરતા જોવા મળી રહ્યા છે। ટોલ બાબતે માથાકૂટ થતા મારામારી પર ઉતરી આવ્યા હતા વાહન ચાલક અને ટોલ નાકાના કર્મચારીની વચ્ચે મારામારીની આ ઘટના બની છે। રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ટોલ નાકા પર મારામારીની આ ઘટના બની છે। કર્મચારી અને વાહન ચાલકની વચ્ચે ટોલને લઈને માથાકૂટ સર્જાઈ હતી। તો સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।